સદગુરુદેવની જય. પોથી સાહેબે એની ભજનવાણીમાં એક નામાસરણમાં એવું લખ્યું ટેકમાં કે વાલમાં આ વ્રેહની રે આ નશા તને શેની સડી. વાલમ આ વ્રેહની રે આ નશા તને શેની સડી. આ રંગ શેનો રે બીબે બીજી ભાત પડી. ઈશ્વરનું સત્ય નામ જે રામ કયો જે પરમાત્માનું સ્વરૂપ છે, આનું જેને ગાન ગાયા છે એના જીવન તમે જુઓ. આપણા નજીક બજરંગદાસ બાપાને આપણે ઓળખીએ. કેવળ એના હૃદયમાં રામ શબ્દ આવ્યો અને જીવનના શ્વાસે શ્વાસમાં એને વણી લીધો. એ શબ્દને રામ નામના શબ્દથી આખી દુનિયા એને ઓળખતી થઈ ગઈ. આખી દુનિયા એમ કેવડો મોટો પ્રકાશ પીડ્યો કહેવાય એમ. પણ જો સાચા હૃદયના ભાવથી અત્યારે પણ જો કોઈ ભજે, અત્યારે જ કહેવાય ને, બજરંગદાસ બાપા આપણા સંતો આપણી સાંભળણીમાં આ પદને પામ્યા, તો આપણે કેમ અંધારામાં હાલીએ? એટલે જીવણ સાહેબે કીધું કે હે મારા મનમસ્તાના, હે મારા દિલ દીવાના, લે લે તું એમ હરિના ગુણ ગાઈ લે. જો તારું મન રંગાઈ ગયેલું હોય, તારું મન જો દીવાનું બન્યું હોય તો બીજા પાછળ ઘેલો થામા. કેવળ સત્ય નામ જે ગાંજી રહ્યું છે એમાં તું ઓતપ્રોત બની જા, અને એમાં જે રાચ્યા છે, એમાં જેને આનંદ માણી લીધો છે એ તો ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ. દાબી દુબી ન રહે એ કસ્તુરીની વાસ. કસ્તુરીને કદાચ ગમે એટલા જમીનમાં દાટી દઈએ પણ કંઈ એની વાસ થોડી ઢાંકી રહે. એમ ભક્તિપદનું એવું છે. આપણા આ કુટુંબમાં કાળી માએ આ ભક્તિનો ઝંડો લહેરાવ્યો. એના કુટુંબની આ પ્રેમભરી ભાવના તમે જુઓ. આજે ભાઈઓમાં કેટલા બધા આંતરા છે, હે, કેટલા બધા આંતરા છે, છતાં એ આ કુટુંબમાં આપણને એની રજ પણ જોવા નથી મળતી. આ ક્યારે બને? એટલે જીવણ સાહેબે ગાયું ને કે ભક્ત જન્મા એને ધન્ય ધન છે, ધન ધન હરિજન જાયા. એ માતાને પણ ધન્ય છે, કારણ કે એને આ સત્યનો પ્રકાશ પાડ્યો અને આવી શિખામણ આપી કે ભાઈઓ જતું કરજો, કોઈનું પડાવી નહીં લેતા. અને આ શબ્દો મહાપુરુષના એના હૃદયમાં ગાંજ્યા અને એ શબ્દને પકડ્યો. નહીતર કેવું છે કે અહીંયા રે આવ્યા પછી તુને બોત સુખ પાયો. માતાના ઉદરમાં જ્યારે આપણો દેહ બંધાણો, 9 માસનો દેહ બંધાણા પછી ભગવાનને વંદના કરી કે હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું મને આમાંથી મુક્ત કર. આગુના રે બોલને સંભાળીને એની આત્મા શું રહ્યો અંદર છુપાય. માતાના ઉદરમાં જ્યારે આપણે મોટા થતા હતા ત્યારે એ રુધિરમાં, એ માસમાં આપણે થાકી ગયા કે મને ભગવાન તું હવે મુક્ત કર. ત્યારે ભગવાને અવાજ એ સાંભળ્યો
અને ત્યારે ભગવાને એટલા શબ્દો કીધા કે હું તને મુક્ત તો કરું, પણ તારે મને વચન દેવું પડે. તો આપણે ભગવાનને કોલ આપ્યો કે ભગવાન તમે જે કહેશો એ પ્રમાણે હું મારી ફરજ બજાવીશ, હું નહીં ભૂલું. તો આપણે શું વચન આપ્યા હતા અને ભગવાને શું વચન માંગ્યું? ભગવાને એમ કીધું કે જો હું તને આમાંથી મુક્ત કરું પછી તું તારું ગ્રસ્થાશ્રમનું કામ કરજે અને એ કામમાંથી તું ફ્રી થા, જ્યારે નવર્યો પડ તો એ મારું ભજન કરજે. તે ભજન તો આપણે ક્યારે કરીએ કે આપણને દુઃખ પડે ને ત્યાં આપણે ભજન કરીએ. આપણી પાસે સુખ સગવડના એટલા બધા સાધનો હોય અને કોઈ સુખ સગવડના સાધનોમાં ભાઈ ભજન કર્યું હે? દુઃખી આખી દુનિયા છે, કોણ ભાઈ સુખી છે? અને સુખ સગવડના સાધનો કદાચ હોય, એક ટીવી આપણી પાસે હોય પણ ટીવી ચાલુ હોય ત્યાં સુધી આપણને આનંદ આવે, પણ ટીવી જેવું બગડે એટલે આપણને દુઃખ થાય ને. એટલે ભગવાનનું ભજન આપણે ભૂલી ગયા છીએ. એને મહાપુરુષોએ આપણને યાદ કરાવ્યું કે અહીંયા આગુના રે બોલને સંભાળી લે આત્મા, શું રહ્યો અંદર છુપાય, અહીંયા રે આવ્યા પછી બોત સુખ પાયો, તુને આનંદની ઘડી આવી. કોલ બચન દઈ બાહિર આવ્યો, આખિર લોભ મેં ચિત્ત લગાયો. આપણે વચન આપ્યું, કોલ બચન દઈ બાહિર આવ્યો, આખિર લોભ મેં ચિત્ત લગાયો, દિગદિગ હરી કો ગુણ ન ગાયો, દો વચની નાદાન. જો આપણે ઈશ્વરનું ભજન ન કર્યું તો આપણે બે વચની છીએ, અને જે વચન પ્રમાણે નથી રહેતા એની આ જગતમાં કોઈ કિંમત નથી. અને જે મહાપુરુષોના વચને વચન પ્રમાણ માન્યા છે એની આ જગત વાહ વાહ બોલાવે છે. એટલે મહાપુરુષોએ કાયમ માટે આપણને જાગૃત કરી અને આ સત્ય નામને નેડે વળગાવ્યા છે. સગુને કુટુંબ તારું સુખડાનું છે બેલી, માત પિતાને શુદ્ધ ભાઈ. સગુને કુટુંબ સુખડાનું છે બેલી, માત પિતાને શુદ્ધ ભાઈ. ઘરની તરિયા તારી સંગે નહીં ચાલે, હંસ તો એકીલો ચાલ્યો જાય. સગુને કુટુંબ તારું સુખડાનું છે બેલી. નારદ ઋષિ વાલિયા લૂંટારાને જંગલમાં મળ્યા. એના જીવનનો ઉદ્ધાર થવાનો હતો એટલે વાલિયા લૂંટારાને બૂમ મારી અને એમ કીધું કે તારી પાસે જે કાંઈ હોય, નારદજીને બૂમ મારી કે તારી પાસે જે કાંઈ હોય એ મને આપી દે. અને એ શબ્દો નારદજીએ સાંભળ્યા તઈ એને ખબર પડી ગઈ કે આ તો માણસ નથી પણ એનું પ્રારબ્ધ ખુલવાનું છે. એટલે નારદજીના શબ્દો સાંભળ્યા અને એના શબ્દો એવા હતા કે આ તો જે લૂંટીને મારીને કે મારી નાખીને જે લઈ જાશો એમાં તારા માતા પિતા, તારી પત્ની, તારા બાળકોનું જો તું ભરણ પોષણ કરાશો તો ખાવામાં તો ભાગીદાર ખરા પણ પાપમાં ભાગીદાર ખરા. વાલિયા લૂંટારાએ તરત નારદજીને સામે જવાબ આપ્યો કે પણ હું લૂંટીને લઈ જાઉં છું, ખાવામાં ભાગીદાર હોય તો પાપમાં પણ ભાગીદાર જ હોય ને. કે એવું ન હોય, તું પૂછી જો તો ખબર પડે કે ખરેખર ભાગીદાર છે કે નહીં. કે પણ હું પૂછીને આવું ત્યાં તમે વિયા જાવ તો, કે તું પૂછીને આવી ત્યાં સુધી ન જાવ. વાલીઓ લૂંટારો ઘરે જઈ ઝૂંપડીએ જાય, એના માતા પિતા, પત્ની, બાળકોને પૂછ્યું કે હું જે આ મારીને લૂંટીને કે મારી નાખીને જે કાંઈ લૂંટફાટ કરીને લાવું છું, હું તમારું ભરણ પોષણ કરું છું, તો તમે ખાવામાં તો બધા ભાગીદાર છો પણ એનાથી જે પાપ થાય, હત્યા કરું કે કોઈને મારું તો મને પાપ લાગે ને. એટલે પાપમાં તમે ભાગીદાર ખરા કે? તો બધા એકી અવાજે બોલી ઉઠ્યા કે અમે ખાવામાં ભાગીદાર ખરા પણ પાપમાં ભાગીદાર નથી. કે કરે એ ભરે અને ખાડો ખોદે એ પડે. એટલે વાલિયા લૂંટારાને તરત અરેરાટી થઈ કે આ હું તો કેવી કમાઈ કરું છું કે પાપ કરું છું
એ મારે એકલાને ભોગવવાનું અને ખાય બધાય. એટલે સગુને કુટુંબ તારું સુખડાનું છે બેલી, માત પિતા ને સુત ભાઈ, ઘરની તરિયા તારી સંગે નહીં ચાલે, આ હંસ તો એકીલો ચાલ્યો જાય. ગમે એટલો આપણો સંબંધ હોય પણ કુદરતના નિયમ પ્રમાણે આ હંસ તો પોતાની જે મૂડી છે એ એકલો, અને સાચી મૂડી કઈ છે કે આ છે પોતાના પુણ્યના પારખા, તે તમે ગુપ્તદાન દેજો, એમાં શાંતિ તપ સોહમ છે તે તમારો હાથમાં ઓળખી લેજો. સિકંદર ભક્ત નામનો એક મહાન પ્રતાપી રાજા થઈ ગયો, અને એવડો મોટો મહાન પ્રતાપી રાજા કે આજુબાજુના જેટલા રજવાડા હતા ને એ બધા એને કબજે કરી લીધા અને અખૂટ ધનભંડાર ભેગો કર્યો. પણ સમયનું કામ કરે, પોતે બીમાર પથારીવશ થઈ ગયો. એટલે પ્રધાનોને દીવાનોને બોલાવીને હુકમ કર્યો કે મેં જે મારા જીવનમાં આ બધાને હરાવી અને જે આ ધન ભંડાર એકઠા કર્યા છે, જે તેજોરી ભરી છે, એ મારા પલંગની ચારે બાજુ ગોઠવી દો. એટલે બધાએ ગોઠવી દીધું. પણ કે આ મને તાવ કેમ ને ઉતરતો? કે પણ તાવ એનાથી થોડો ઉતરે, કે પણ મેં મારું જીવન આખું એમાં ખર્ચી નાખ્યું કે એ બાપુ કાંઈ કામ ન આવે. કે તો હારે શું આવવાનું? કે એ તો અહીંયા પીડ્યું રહેવાનું, હારે આમાંથી એક પાયે નથી આવવાની. તઈ એને પશ્ચાતાપ થયો અને બધાને એને વિનંતી કરી કે મારા આ દેહમાંથી જ્યારે પ્રાણ વયા જાય, તમે મારો જ્યારે જનાઝો બનાવો ને ત્યાં જનાઝાની બહાર મારા બે હાથ ખુલ્લા રાખજો. એટલે મારે જગતને બતાવવું છે કે મેં જે એટલો અખૂટ ધન ભંડાર મેળવ્યો હતો, પણ જ્યારે આ દુનિયા છોડીને હું મારા મૃત્યુ થયું અને સ્વર્ગે સીધાવ્યો, ત્યાં હાથે હું ખાલી હાથે પાછો જાઉં છું. એટલે મેં જે ભૂલ કરી છે એ કોઈ બીજા ભૂલ ન કરે. એટલે સગુને કુટુંબ તારું સુખડાનું છે બેલી, માત પિતા ને સુધ ભાઈ, ઘરની તરિયા તારી સંગે નહીં ચાલે, હંસ તો એકીલો ચાલ્યો જાય. મનુષ્ય જીવનમાં જીવન સાહેબે તો ત્યાં સુધી કીધું કે કદાચ આપણી ઉંમર 40, 50, 60 કે 80 વર્ષની થાય અને આપણને જો પશ્ચાતાપ થાય કે ઓહો મારી એટલી બધી ઉંમર થઈ ગઈ, હવે મને ભગવાનનું નામ સાંભળ્યું છે તો હવે મારે એના ગુણાનો વાદો કેમ ગાવા, અને મારાથી જે કાંઈ પાપ કર્મો થયા છે એ હું કેમ ખાળી શકીશ, હું કેમ ધોઈ શકીશ, હું કેમ નિવારી શકીશ? તો જીવન સાહેબે પણ એનો જવાબ આપ્યો કે 84 વર્ષ તે ભલે શિકાર ખેલ્યા, તારી ઉંમર 84 વર્ષની થઈ અને તે ગમે એવા કામ કર્યા હોય, પણ શ્વાસ ને ઉશ્વાસ હાલે તારા દેહમાં, તું એની કરી લેની ઓળખાય. જેસલ જાડેજાની વાત આપણે સાંભળીએ તો જેસલ જાડેજાએ એટલા બધા પાપ કર્મો કરેલા કે માથાના વાળ ગણ્યા ગણાય નહીં, એટલા પાપ કર્મો. છતાં સંત તોરલદે એને મળ્યા તો આટલા બધા પાપ કર્મો એના ક્યાં ધોવાઈ ગયા, કેમ બળી ગયા? કારણ કે જેસલ જગનો સોરઠો પણ સંત તોરલ મળ્યા તો એને પલમાં કીધો પીર. જો સંતનું શરણ મળે તો સંત સમાગમ પામ્યા તેને અખંડ આનંદ વિલાસ, દાસ લાભુ મહિમા ગણેરો, સંત છે મુક્તિનું દ્વાર. એટલે સંતોને સેવતારે કોટી કર્મ બળી જાય, જેમ રવિ ઉગેરે અંધકાર તો મટી જાય. ગમે એવી મેઘલી રાત જામેલી હોય, અંધારું કદાચ જાતું ન હોય, ગમે એટલા અજવાળા કરીએ પણ અંધારું જાય. પણ જો સૂર્યનો ઉદય થાય તો અંધારું એની મેળે ભાગી જાય. એટલે જો આ મનુષ્ય જીવનમાં સંત દર્શન થાય, સંતનો મેળાપ થાય અને એના સાથમાં રહીએ, તન મન ધન મન કર્મ વચનથી જો પરાયણ થઈ જવાય તો આ મનુષ્ય દેહમાં કદાચ ગમે એટલા પાપ કર્મ થયા હોય તો એ ખરેખર બળી જાય અને આપણે સાચા અર્થમાં માનવ બની અને ખરેખર એ લાભ આપણને મળે. એટલે 84 વર્ષે ભલે શિકાર ખેલો, ઉનકા ધોખા નાય, શ્વાસને ઉશ્વાસ હાલે તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાય. એટલે
કબીર સાહેબે કીધું ને કે કર શ્વાસ કી સુમિરની અજંપા કો જપ જાપ પરમ તત્વ કો ધ્યાન ધરો જે સોહમ આપો આપ सोहम परोवी पवन में बांधी मेल सुमेल ब्रह्मगांठ हृदय धरो ईसबिद माला फेर तो माला है निज श्वास की जो फेरेगा कोई दास तो 84 भटके नहीं અને કટે કર્મ કો ફાસ। છેલ્લે છેલ્લે જીવન સાહેબ એમ કીધું કે દમ કદમના દોર ઉપર ચડી જા બંદા તો અટળ અભય પદ પાય। દાસી જીવન સંતો ભીમને ચરણે કે આ તો કોઈ સમજુ હોય ને એને સમજાય એવી વાત છે। એટલે મહાપુરુષોનું જે જ્ઞાન છે, આ જે જ્ઞાન ગંગા છે, જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોળ વિવેક રૂપી વારી લઈને નાઈ લે માથા બોલ। જો આ જ્ઞાન ગંગામાં કોઈ ડૂબકી મારી લે અને ઈશ્વર ભજી લે તો આને આ મનુષ્ય જન્મમાં જેમ મહાપુરુષોના સંગમાં કહેવત છે કે વહાં કૌવા ભી હંસ હોતા હૈ, કાગડા પણ હંસ બની જાય। તો આપણે તો બધા એવા હતા પણ એમાંથી આપણને એટલા ઉજળા બનાવી દીધા અને દયાળનું નામ તો આ સંતોએ એટલું બધું રોશન કર્યું કે દયાળનું નામ સાંભળતા સંતોના અને જે નામ સાંભળે એના હૃદય એવા ખીલી ઉઠે કે વાહ રે વાહ, આ દરિયાકાંઠાના આ જીવડાઓએ કેવી કમાઈ કરી છે। અને એવા સંતો એટલે આગેથી એને સાથમાં લઈ અને કેટલો એના ઉપર દયા કરી છે કે ખરેખર આવો લાભ એને આ કોઈ પૂર્વની કમાય, આપણી આ કોઈ પૂર્વની કમાય। નહીંતર અત્યારે આપણે ત્યાં કાંઈ આવા થોડા મેળાવડા હોય ભાઈ, હે આવા મેળાવડા હોય કાંઈ? પણ એની દયા, આ એની કૃપારૂપી વાદળી આપણા ઉપર વરસી છે અને આપણા ખેતર એવા રળિયામણા બનાવી દીધા છે। એમાં જુઓ દરેકમાં વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય એવા ગુણો ભરેલા આપણા મનુષ્ય હૃદયમાં એને પ્રેર્યા છે અને એની સુગંધ ક્યાંય સુધી પ્રસરે છે અને એ આપણે જાતે એની સુગંધ અનુભવી છે કે એના કેટલા ગુણાનો વાદો આપણામાં પ્રેર્યા છે અને કેટલું ગ્રહણ કર્યું છે એના આપણે સાક્ષી છીએ। એટલે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે પણ મીટા દે ટેવ પરગર ગુંડા। ઘરે ઘરે ભટકવા કે બીજાની ભૂલો કોઈ કાઢવાની નથી। તું જે નિજ ઘર છે, આપણું જે ઘર છે, આપણું જે સ્વરૂપ છે એને જો કોઈ જાણે તો ક્યાં ઢૂંઢે મન મસ્ત હુઆ બિન ક્યાં ઢૂંઢે। અને એવો શબ્દ પ્રેર્યો કે ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળણ હાર વસે, ઘટમાં આરતે ભજે અહોનીશ પણ કોઈ સુરતા શબ્દે શબ્દ છૂટે। એક એક શબ્દનું પાન કરતા આપણને શીખવાડ્યું છે અને એ રાહે આપણે આગળ વધ્યા છીએ। એટલે આ ઓથી સાહેબના શબ્દો છે કે આ વાલમાં આ વ્રેહની રે, આ નશા તને શેની સડી, આ નશા આપણને શેનો સડી છે અને આ રંગ શેનો રે કે બીજી ભાત પડી। એવી ભાત આપણને પાડી દીધી છે કે એ ભાત એવી પાડી કે એ જિંદગીભર બીજી એમાં ભાત ન પડે। કદાચ ગમે એવા કોઈ છાંટા ઉડાડે, ગમે એટલો કલર નાખે પણ એમાં બીજો કોઈ લીસોટો ન પડે। એવા જીવન આપણા મહાપુરુષોની દયાથી આપણને બનાવી દીધા છે। તો ધન્ય છે એ મહાપુરુષોને અને ધન્ય છે આપણા માત પિતાને કે જે આપણને આ અમર વેલીના વેલે વળગાડ્યા છે અને એ વેલે વળી ગયા છે। એટલે જરૂર એના અમર ફળ પાકે અને પાકે। બોલે સદગુરુદેવની